વલસાડથી સમાચાર મળી રહ્યા છે। વલસાડ જિલ્લામાં પણ ખાડારાજ યથાવત જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિભારે વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ હવામાન વિભાગના રેડ એલર્ટની વચ્ચે આગાહી છે। ત્યારે ચોમાસાની શરૂઆતમાં જો આ પ્રકારે ખાડાઓનું સામ્રાજ્ય યથાવત જોવા મળે છે તો આગામી સમયમાં શું થશે, લોકોની હાલત કફોડી બનશે। ઉલ્લેખનીય છે, કહી શકાય છે કે નેશનલ હાઈવે ઉપર શહેરના રસ્તા ઉપર ખાડાઓની ભરમાર છે અને ખાડાઓના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। 2 મહિના અગાઉ બનેલા રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે અને આ ખાડાઓના કારણે રાહદારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। કરોડોના ખર્ચે બનાવેલા રસ્તાઓની હાલત હાલ તો બદતર બની છે। તો વલસાડ જિલ્લામાં પણ ખાડારાજ યથાવત છે। વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે। ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ છે। તો બીજી તરફ આ ખાડાઓના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે। તો ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાથી સમાચાર છે। વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે ઉપરના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલની વચ્ચે ખાડાઓ છે। હાઈવે ઉપર કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તંત્રની બેદરકારીએ લોકો તેનો ભોગ બની રહ્યા છે। 2 મહિના પહેલા જ બનાવેલા રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, એટલે કે રોડ બનાવવાની, રસ્તા બનાવવાની કામગીરીમાં પણ ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તે પ્રકારના લોકો આક્ષેપ કરી રહ્યા છે। આમ ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે। 4 મેગા સિટીઓમાં પણ જે પ્રી મોન્સૂન કામગીરી છે તેના દાવાઓ પોકળ સાબિત થયા છે। ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની નબળી કામગીરી છે તે પણ લોકોની સામે આવી છે। લોકોના જે ટેક્સના પૈસા છે તે ક્યાં ગયા તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। તો મહાનગરપાલિકાઓના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। વલસાડ જિલ્લામાં ખાડારાજ યથાવત છે। લોકોની કમર તૂટી રહી છે। આ ખાડાઓના કારણે રાહદારીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે સંવાદદાતા મયુર જોશી વલસાડથી લાઈવ જોડાઈ ગયા છે। જી મયુર, વલસાડમાં પણ નેશનલ હાઈવે હોય કે વલસાડ જિલ્લાના રોડ રસ્તા હોય, ઠેર ઠેર ખાડારાજ યથાવત છે, શું કહેશો? હિનલ, ચોક્કસથી વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાની અંદર હાલ ખાડારાજ જેવું જોવા મળી રહ્યું છે। વલસાડનો નેશનલ હાઈવે હોય કે વલસાડ શહેરના રસ્તા હોય, એ તમામે તમામ હાલ બિસ્માર હાલતમાં થઈ ચૂક્યા છે। વલસાડ શહેરની અંદર શું કે હાઈવેની અંદર પ્રથમ વરસાદની અંદર કરોડો રૂપિયાના બનેલા જે રોડ છે તે બિસ્માર હાલતમાં થઈ ચૂક્યા છે। કેટલી ફરિયાદોના કારણે વલસાડના સાંસદ, ધારાસભ્યો રસ્તા પર ઉતરીને રસ્તાના સમારકામ માટે ઉતર્યા હતા, પરંતુ અધિકારીઓના પેટનું પાણી નથી આવતું। વલસાડની જનતા હાલ ત્રાહિમામ પુકારી ચૂકી છે। એક રોડ છે, એ રોડના કેટલાક કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે તો અધિકારીઓ જાણશે। અધિકારીઓને વારંવાર કોલ કરવામાં આવે છે, અધિકારીઓને વારંવાર કહેવામાં આવે છે, પરંતુ મગનું નામ મરી નથી લેતા। ત્યારે વલસાડ જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો હાલ ખાડાનું રાજ જોવા મળી રહ્યું છે। જી મયુર, જે પ્રકારે ઉલ્લેખનીય છે કે વલસાડમાં પણ ખાડારાજ યથાવત છે અને ભારે વરસાદમાં તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। ખાસ કરીને લોકો હેરાન પરેશાન થાય છે। ઉલ્લેખનીય છે કે તંત્ર મોટી વાત કરતું હોય છે પ્રી મોન્સૂન પ્લાનની, તો ચોમાસાની શરૂઆતમાં જ આ સ્થિતિ છે, તો આગળ શું થશે મયુર? હિનલ, ચોક્કસથી પ્રી મોન્સૂનની કામગીરી તો માત્ર ખાલી કાગળ ઉપર જ જોવા મળતી હોય છે। તંત્ર મોટા દાવા કરતી હોય છે, પરંતુ જે ભોગવવાનું છે તે જનતાએ કરવું પડશે। રાહદારીઓ હાલ પરેશાન થઈ ચૂક્યા છે। વલસાડ જિલ્લાની અંદર 180 ઇંચથી વધારે પણ વરસાદ પડે છે જગ્યાએ જ્યારે પણ રોડ બને છે, પરંતુ માત્ર 2 મહિના પહેલા બનેલા રસ્તાઓ પણ હાલ ખાડા રાજ જોવા મળી રહ્યું છે। વારંવાર અકસ્માત થઈ છે, કેટલા લોકોના જીવ જઈ રહ્યા છે, પરંતુ કહ્યું તે પ્રમાણે તંત્રના પેટનું પાણી નથી આવતું। અધિકારીઓ પોતાની સરકારી કેબિન એસી ઓફિસની અંદર બેસી અને ગુણગાન કરતા હોય છે, પરંતુ જે જનતા છે તેમને ભોગવવાનો હાલ વારો આવ્યો છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો 2 મહિના અગાઉ બનેલા રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડી રહ્યા છે। વલસાડમાં ખાડારાજ યથાવત છે અને આ વચ્ચે અકસ્માતો છે તેની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। દિવસે ને દિવસે વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે। અનેક રજૂઆતો કરાય છે, પરંતુ તંત્રના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। તંત્ર દ્વારા ઉપર ઘટના સ્થળે જઈને જોવા માટેની પણ તસ્દી નથી લેવામાં આવતી।